શરૂઆત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો। તો રાજકોટ શહેરમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે। મવડી ગામે રહેતી યુવતીનો ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે। 26 વર્ષીય યુવતી કોમલ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। મૃતકના પિતા ધીરજ સોલંકીએ ભુવાર ઉપર આરોપો લગાવ્યા છે, જેમાં પુત્રી કોમલ ભુવા કેતન સાગઠિયા સાથે 1.5 વર્ષથી રહેતી હતી। ભુવાએ જ પુત્રીને ઝેરી દવા પાઈને હત્યા કરી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। તો ગત 13 તારીખે સાંજે 6 વાગે યુવતીએ ઝેરી દવા પીધી હતી। ઝેરી દવા પીધા બાદ ગઈકાલે રાત્રે યુવતીનું મોત નીપજ્યું। ભુવા પાસે જોવડાવવા ગયા બાદ યુવતી ભુવાના સંપર્કમાં આવી હતી। સંપર્કમાં આવ્યા બાદ ભુવાએ યુવતી કોમલને પોતાના વશમાં લીધી। તો મૃતક યુવતી ભુવો કેતન જે કહે તે સાચું માનવા લાગી હતી। તેના વશમાં લીધી હતી। સતત ભુવાના સંપર્કમાં રહેતા આખરે લગ્ન પણ કર્યા હતા। તો આપણી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ફોનલાઈન પર જોડાયા છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંધશ્રદ્ધાનો આ કિસ્સો સામે આવ્યો છે અને યુવતી એ છે જે દવા પીધી છે, આ અંગે આપે કોઈ તપાસ કરી છે કે કેમ? અત્યારે મને ખ્યાલ આવ્યો છે, માહિતી મળી છે, એના આધારે જે યુવતીએ અત્યારે કોઈ પ્રવાહી ઝેરી પદાર્થ પીધો છે અને આપઘાતનો માર્ગ લીધો છે। વિજ્ઞાન જાથા અત્યારે જ અમારા માણસોને લઈને આ માહિતી સાચી મેળવે છે અને કોઈ પણ ભુવા હોય કે કોઈ તાંત્રિક હોય અને એની પાસે કોઈ પણ વ્યક્તિ જાય છે તો એને બરબાદીને અધોગતિ સિવાય કશું મળતું નથી। પરિવાર પણ છીનભીન થઈ જાય છે। એટલે સમાજે જાગવાની જરૂર છે। એના પરિવારના જેને ખોટ પડશે એના પરિવારને પડશે। એટલે આવા જે ભુવા જાગરિયા કોઈ તાંત્રિક કે મુંજાવર કોઈ પણ હોય, લોકોએ આવા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન રાખવો જોઈએ અને આનું પરિણામ હવે શું આવે છે એ આપણે રાહ જોઈ છીએ। અને અમે અત્યારે આપના માધ્યમથી ખાતરી આપું છું કે અમે હમણાં તપાસ કરી 20-25 મિનિટમાં અમને સાચી હકીકતની માહિતી મળી જશે। જી સર, ભુવાની ધરપકડ કરવામાં આવી છે કે આ અંગે કોઈ તપાસ કરવામાં આવી છે કે કેમ? હવે ભુવાની ધરપકડ થઈ છે કે નહીં, ભુવો ક્યાં રહે છે અને એવું હશે તો અમે પોતે અમારા માણસો મોકલશું। અત્યારે જ હું એક પોલીસ સ્ટેશનમાં કામે-કાજે હતો, ત્યાંથી બહાર નીકળું છું। એટલે હમણાં માહિતી મેળવી અને ક્યાં પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ભુવો અને ભુવાનું ચરિત્ર છે શું છે એ અમારી પાસે ફાઇલમાં ડેટામાં હશે જ। એટલે જો ગુનાહિત માણસ ધરાવતો હશે તો અમે તાત્કાલિક એની ધરપકડ થાય તે માટે અમે પોલીસને રજૂઆત કરશું। જી સર, બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આભાર આપનો। તો ભુવા પાસે જોવડાવવા ગયા બાદ યુવતી છે તે ભુવાના સંપર્કમાં આવી હતી। યુવતીનું મોત થયું છે। મવડી ગામે રહેતી યુવતીનો ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે યુવતીએ। અંધશ્રદ્ધાનો આ વધુ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો। આખી ઘટના બની તમને ક્યારે ખબર પડી ને અગાઉ શું થયું? ભુવા એરે કેટલા સમયથી રહેતી હતી? ભુવા સાથે છેલ્લા 1 વર્ષથી એને કોન્ટેક્ટમાં આવી અને એ પહેલા એવી રીતે કાકાને બધાને એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જશે તો એટલા માટે એ વિધિ કરાવવી પડશે। તો એમાં હલવાઈ ગઈ, દાણા જોવામાં ને એમાં બધે। તો ત્યારે 5મા મહિનાની 1 તારીખે એ પહેલી વાર દવા પી ગઈ હતી। ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીવું છું, એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે, મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે, બધું એવું લખેલું હતું। ત્યારે અમે ફરિયાદ કરી હતી, બધું કર્યું હતું। પછી અમે એને ઘરે લઈ આવ્યા, ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાલપરામાં અમે એને રાખી। પછી 5મા મહિનાની 9 તારીખે એ પાછી વહી ગઈ એની સાથે। પછી અમને ફોન આવ્યો એનો 3-4 મહિના પછી, દવા પહેલી વાર પીધી એના 3-4 મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે, શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે, તો તમે બધા આવો। તમારા ઘરના અમે બધા ગયા એને લેવા। તો ત્યારે એવડા એ આવા ન દીધી અમારી સાથે। અને કેટલા સમયથી એની સાથે છેલ્લા 10 મહિનાથી તો એની સાથે જ છે। આ તમારી બેન છે, એટલું બધું ભણેલા હતા તો એમની સાથે? હા, અમે પણ ઈ જ જોઈ, અમે ઈ જ વિચારમાં છે કે કઈ રીતે એટલી સાથે વહી ગઈ અને એને ઓલરેડી 2 ઘરવાળી તો છે જ અને આ જ કામ કરે છે ભુવાનું જોવાનું। હા, કરેલું છો પણ બહાર નથી આવ્યું, કેમ કે કોઈ બદનામી હિસાબે કે એવી રીતે કોઈ બહાર ન પાડે
એટલા માટે. અને અત્યારે હોળીના દિવસે રાત્રે અમને પોલીસવાળા ઘરે કહેવા આવ્યા કે તમારી દીકરી આવી રીતે સુસાઇડ કરેલું છે, કે એ બળજબરીથી જે લોકોએ પીવડાવી દીધી લાગે છે અમને, કેમ કે મેં બધું જોયું બોડીમાં એને બધા નિશાન ને બધું છે. એને માયરું હોય એવા ચાંભાના નિશાન છે, બટકા ભરેલા હોય એના એવા નિશાન છે, આખા શરીરમાં એને એવા નિશાન છે. માંગ તો એ જ એટલી જ છે કે બસ અમારી દીકરી તો વહી ગઈ, હવે કોઈ બીજાની દીકરી આવું ન થવું જોઈએ. અમારી તો વહી ગઈ, તો પાછી આવવાની નથી.